થઈ જાય તોડી લેવું આપણે. થઈ જાય ને? હો 4-5 તો નહીં પણ 10 તો આપણે તોડશું. ગાંઠિયાની આરે હે ને 2 જાતની ચટણી, 2 જાતના સંભારા એ બધું આપે છે. હા ભાઈ જો ગાંઠિયા ખાઈ છે અત્યારે અમારા. અને તમે જોઈ શકો છો કે જુનાગઢમાં જે ગેટ છે ને એની અંદર એન્ટર થઈ ગયા છીએ અને અત્યારે સવારના 8:40 થઈ છે. હવે હે ને અહીંયા જો જુનાગઢની બહાર નીકળી ગયા છે અને અત્યારે જંગલ જેવો રસ્તો આવે. હવે આપણે હે ને અહીંયા જો રિસોર્ટમાં પહોંચવા આવ્યા અને હું તમને હે ને રસ્તો દેખાડી દઉં. બહુ મસ્તીનો હે, બે બાજુ આંબા અને વચ્ચે જો હાલો જો અહીંયા હે ને હવે નાવાના આપણે કપડાં બદલાવી લીધા છે અને સ્વિમિંગ પુલ પાસે આવી ગયો. હું પહેલાં તમને સ્વિમિંગ પુલ દેખાડી દઉં ને ઓલા ત્રણેય તો હે ને ચારેય નાવાય. મિત્રો આજે આપણે જવાનું છે રાજકોટથી 163 કિલોમીટર આગું, એટલે કે જુનાગઢથી આગળ સાસણગીરમાં જવાનું છે અને અહીંયા ભોજદે ગામ આવેલું છે ને અહીંયા આપણે અત્યારે રિસોર્ટ રાખેલો છે. અને અત્યારે હું તમને દેખાડી દઉં કેટલા વાગ્યા છે. 5:30 અત્યારે વાગ્યા છે ને લગભગ આપણે હે ને 9-9:30 ની 4 કલાક થાય છે અહીંથી પહોંચતા, એટલે 9:30 ની આજુબાજુ આપણે અહીંયા પહોંચી જાઉં. આમ જો અત્યારે હે ને 5:30 વાગી ગયા છે, એટલે 5:30 વાગે આપણે અહીંથી નીકળી છે અને આપણે ગાડી ને એ બધું તૈયાર થઈ ગયું છે અને સામાન જે એમાં ભરાઈ ગયો છે. હા અને આજે આપણી ગાડી ને બધું રેગ્યુલર ભરાઈ ગઈ છે. હવે આપણે નીકળીએ 5:30 વાગે. અમે અત્યારે છે ને ગોંડલ ચોકડીએ પહોંચી ગયા છીએ અને ગોંડલ ચોકડી અત્યારે સવારમાં કઈ ટ્રાફિક છે નહીં. હવે આગળ જઈને જોઈએ આપણને ગીરનો અથવા તો કેટલો ટ્રાફિક મળે છે તે. અહીંયા ગાડી રાજકોટ ફૂલ કરાવી લીધી છે. અહીંથી જુનાગઢ થી આગળ સાસણગીર રહ્યો ને અહીંયા કઈ પેટ્રોલ ડીઝલ બહુ તંગી હાલે છે, એટલે તમારે જો જવું હોય ને તો રાજકોટ થી એને ફૂલ કરાવીને જાજો. સમજો એ પેટ્રોલ અત્યારે એટલે ફૂલ કરાવી નાખ્યું છે. આ કેટલા કિલોમીટર હાલશે ભાઈ? 450 કિલોમીટર હાલી જાય એટલે રાજકોટ તો પાછા પહોંચી જાય, કઈ વાંધો નહીં આવે. અત્યારે હે ને અહીંયા 7 વાગી ગયા છે ને આપણે અહીંયા જો ખોડિયાર હોટલ જે ગોંડલ થી આગળ આવે ને ખોડિયાર હોટલ હે ને નાસ્તો કરવા ઊભા રહી ગયા છે. જો સવારના પોરમાં હે ને અહીંયા ટ્રાફિક એટલો જ છે અને ગાંઠિયા બાઠિયા ને બધું હે ને બહુ મસ્તીનું આવે છે, એટલે તમે જો ગોંડલ થી આગળ જતા હોય તો અહીંયા હે ને એકવાર ઊભા રહેજો. અહીંયા જો અત્યારે નાસ્તો કરવા ઊભા રહ્યા છે. હવે જોઈ બધા હું મંગાવે છે. હાલો જો અહીંયા હે ને ગાંઠિયા ને ચિપ્સ ને બધું દહીં ને આવી ગયું હે. હાલો નાસ્તો કરવા બેસી ગયા છે. જો અહીંયા ગાંઠિયાની આરે હે ને 2 જાતની ચટણી, 2 જાતના સંભારા એ બધું આપે છે. હા ભાઈ જો ગાંઠિયા ખાઈ છે અત્યારે અમારા. જો આપણે છે ને અહીંયા ગાંઠિયા ખાઈ લીધા છે. હવે પાછા ને થેપલા મંગાવ્યા છે. આમ જો આ થેપલા આવી ગયા છે આપણા. હા થેપલાની આરે આ કઈ ચટણી છે? આજે આ લસણની ચટણી આપે થેપલાની આરે અને આ બાકી સંભારા ને એ બધું તો છે જ. નાસ્તો સારો છે અત્યારે. જો આપણે હે ને નાસ્તો બાસ્તો કરી લીધો છે. અત્યારે 7:30 થઈ ગયા છે. હવે અહીંથી જુનાગઢ થી સાસણગીર જાય. હવે જોઈ કેટલા વાગે પહોંચી અને રસ્તામાં કેવો ટ્રાફિક મળે. પણ ના ખોડિયાર હોટલે તમે આવો ને જમવાની નાસ્તો કરવાની બહુ મજા આવશે, બહુ સરસ છે. હે ને ગ્રાન્ડ ખોડિયાર રેસ્ટોરન્ટ છે. આ એક્ઝેક્ટ જે ગોંડલ નો પુલ રહ્યો ને આપણે ગોંડલ જે બાયપાસ વાળો અહીંયાની નીચે આવે છે, એટલે બહુ મસ્તીનું જમવાનું છે. આપણે તમે જોઈ શકો છો કે જુનાગઢમાં જે ગેટ છે ને એની અંદર એન્ટર થઈ ગયા છીએ અને અત્યારે સવારના 8:40 થઈ છે. અત્યારે આપણે જુનાગઢમાં એન્ટર થઈ ગયા છીએ. અત્યારે જુનાગઢની અંદર ટ્રાફિક થોડો ઘણો દેખાય છે, બહુ કઈ સાજો ટ્રાફિક છે નહીં. અને સામે આપણે તમે જોઈ શકો છો કે ગિરનાર જે પર્વત છે ને એ પણ દેખાય છે, એટલે રસ્તો બહુ મસ્તીનો છે અને આજુબાજુમાં પણ ગ્રીનરી છે. હવે આપણે છે ને જુનાગઢની બહાર નીકળી ગયા છીએ. આ બાજુ તમે જોઈ શકો છો ગિરનાર પર્વત છે, એટલે ગિરનાર પર્વત થી આપણે સાઈડમાં રસ્તો પડે છે. અહીંયાથી આપણે બહાર નીકળી ગયા છીએ જે મેંદરડા ગામ તરફ જવાય છે ને ત્યાં. હવે આપણે આગળ જોઈ કેટલોક ટ્રાફિક મળે છે. તે જુનાગઢ હે ને પહોંચી ગયા છે. હવે અહીંથી હજી કેટલા 64 કિલોમીટર જેવું બાકી છે. સવારે 5:30 નીકળ્યા હતા
એટલે અત્યારે હે ને 8:30 વાગ્યા 3 કલાક થઈ જુનાગઢ પહોંચતા. જ્યાંથી 64 કિલોમીટર એટલે 1.5 કલાક જેવું થાય પહોંચતા. આપણે રિસોર્ટ ઉપર પહોંચતા એટલે 10 વાગે હે ને પહોંચી જાહું. હવે હે ને અહીંયા જો જુનાગઢની બહાર નીકળી ગયા છીએ અને અત્યારે જંગલ જેવો રસ્તો આવે. અત્યાર સુધી તો કંઈ હે ને ટ્રાફિક દેખાણો નહોતો, પણ હવે જો આગળ હું તમને દેખાડી દઉં. 4 વ્હીલની ગાડીની લાઈનો હે ને કેટલી થઈ ગઈ છે. જો આ પાછળ બધી 4 વ્હીલો જ છે આગળ. બહુ જાજી આવેલા 4 વ્હીલો દેખાય છે. એટલે આ બધા એને સાસણમાં જ જાતા લાગે એવું લાગે છે. એટલે ટ્રાફિક તો હશે સાસણમાં. હવે આપણે સાસણ ગીરમાં એન્ટર થઈ ગયા હોય એવું લાગે છે, કેમ કે બંને બાજુ તમે જોઈ શકો છો કે જંગલ ચાલુ થઈ ગયા છે અને આ બાજુ એક બાજુ નદી છે અને પાછળ ઝાડવા પણ એવા જ ગ્રીનરી છે, જંગલમાં હોય એવા જ. એટલે બંને બાજુ છે ને ગ્રીનરી બહુ મસ્તીની છે અને રોડ પણ બહુ મજા આવે એવો છે. બહુ સરસ રોડ બનાવેલો છે અને બે બાજુ જંગલ છે, એટલે આપણે નિહાળતા જઈએ છીએ. હવે આપણે છે ને સાસણમાં એન્ટર થઈ ગયા છીએ. તમને ગેટ દેખાડી દઉં. જો ગેટ સાસણ ગીરનો ગેટ છે અને ઉપર સિંહ બહુ મસ્તીનો બેસાડેલો છે અને ગેટ પણ એવો જ બહુ મસ્તીનો જંગલના પથ્થર હોય તેનાથી આપણે બનાવેલો છે. એટલે ગેટમાં પણ બહુ મસ્તીનું કારીગર કરેલું છે. હવે આપણે જંગલમાં એન્ટર થઈ ગયા છીએ એટલે તમે જોઈ શકો છો બંને બાજુ ઝાડવા છે અને અહીંયા તમે જોઈ શકો છો કે સ્પીડ લિમિટ છે ને તે 30ની છે, કેમ કે ગમે ત્યારે આપણને અહીંયા રોડ ઉપર સિંહ જોવા મળે છે. એટલે સ્પીડ લિમિટ 30ની જ છે અને કેમેરા પણ સાથે રાખેલા છે. એટલે જો તમે 30થી વધારે ચલાવતા હોય તો અહીંયા મેમો પણ આવી શકે છે. એટલે સ્પીડ લિમિટ બધી જગ્યાએ તમે જોઈ શકો છો કેમેરા લગાડેલા છે. એટલે બહુ મસ્તીનું વાતાવરણ છે અત્યારે. અને અત્યારે લગભગ છે ને 9:30 થઈ ગયા છે. આપણે સાસણ ગીરમાં એન્ટર થઈ ગયા છીએ. હવે તમને આગળ દેખાડું કઈ રીતે રોડ છે. આ જો જંગલનો હે ને રોડ આવી ગયો છે. એટલે જંગલમાં ખાલી એક સિંગલ પટ્ટીનો જ રોડ છે અને બંને બાજુ થોડો કાચો રસ્તો છે. એટલે રોડ પણ આપણને ગાડી ચલાવવાની થોડીક મજા આવે એવું છે. આપણને ઓફ રોડ જેવી ડ્રાઇવિંગ ફિલિંગ આવે. અને અહીંયા જોઈ શકો છો કે આપણે જે એસટી બસ, ગુજરાતની એસટી બસ પણ અહીંયા આ જંગલ વિસ્તારમાં ચાલે છે. એટલે એ પણ એક બહુ મસ્તીનું કામ કહેવાય ગુજરાત સરકારનું. હવે આપણે ગીરમાં એન્ટર થઈ ગયા છીએ તો બંને બાજુ ધ્યાન રાખવાનું કે હરણ કે એવું કઈ દેખાતું નથી ને. સિંહ સદન આવ્યું, સિંહ સદન. અહીંથી ઓલી સફારીની એન્ટ્રી થાય. હવે છે ને અહીંયા આપણે જે રિસોર્ટ રાખેલો છે ને, રિસોર્ટમાં જવા માટેનો આ રસ્તો છે. એટલે પ્રોપર જંગલ કહેવાય ને, જંગલ વિસ્તારનો જ રસ્તો છે. અને આપણે જે રિસોર્ટ છે ને તે ભોજડે ગામમાં રાખેલો છે અને રસ્તો પણ બહુ મસ્તીનો છે અને અંદર જંગલ વિસ્તારની અંદર જ આપણો રિસોર્ટ છે. એટલે હવે અંદર જઈને જોઈ રિસોર્ટ આપણને કેવો છે. અને પણ રસ્તો અત્યારે બહુ મસ્તીનો જંગલવાળો ઓફરોડ આપણને જેવી ફિલિંગ આવે ને ઓફરોડમાં, એવી જ બહુ મસ્તીની ફિલિંગ આવે છે. હવે આપણે હે ને અહીંયા જો રિસોર્ટમાં પહોંચવા આવ્યા અને હું તમને હે ને રસ્તો દેખાડી દઉં. બહુ મસ્તીનો હે. બે બાજુ આંબા અને વચ્ચે જો અત્યારે હે ને 10:30 વાગી ગયા છે અને આપણે અત્યારે રિસોર્ટ ઉપર પહોંચી ગયા છીએ. હું તમને પહેલાં રિસોર્ટ દેખાડી દઉં. ગ્લોરિયસ ગીર રિસોર્ટ છે. આપણે અહીંયા બુકિંગ કરાવેલું છે એટલે આપણે અત્યારે 10:30 પહોંચી ગયા છીએ. હવે જોઈ ચેકિંગ ને કેટલા વાગે થાય છે. તમને પહેલાં જો આ રિસોર્ટ આ એન્ટ્રી ગેટ છે. આખો આમ જો ઝાડવાથી હે ને બહુ મસ્તીનો એન્ટ્રી ગેટ બનાવેલો છે. હવે જાય અંદર અને આ જો આ બાજુ અહીંયા ખાટલો રાખેલો છે, આ બાજુ લોન વાવેલી છે વચ્ચે. હા તો ઓલું અલગ છે. આ જો સ્વિમિંગ પુલ આ બાજુ છે, અહીંયા વચ્ચે લોન છે અને આ બધા રૂમ. રૂમ તો બહુ મસ્તીને લાગે છે અત્યારે. હવે કેટલા વાગે ચેક ઇન થાય એ તમને કહું. હવે આમ જો આપણે હે ને
હવે આમાં થેલા બેલા લઈને હવે જઈએ રૂમ બાજુ. રૂમ હવે કેવો છે એ તમને દેખાડી દઉં. આ જો આ બધા રૂમે હે ને બાચકા લઈને જઈએ થેલા લઈને. અને ઓલો લાલો જો અહીંયા મમરી લઈને હાથમાં નાસ્તાને પડીકા લઈને જાય છે. આ સમર્થ રિંગ લઈને જાય છે આમ જો. અને ઓલો જે સામે રહ્યો ને એ આપણો સ્વિમિંગ પુલ છે, અહીંયા નાહવાનું છે. અને રૂમ હજી આમ આપણે અંદર આપશે. હવે અત્યારે આપણે છે ને અહીંયા ચેકિનની જે પ્રોસેસ આવે છે, નામ લખવાનું, આધાર કાર્ડના નંબરને ચેકિનની પ્રોસેસ પૂરી કરી લઈ અને ત્યાર પછી આપણે તરત અત્યારે રૂમ છે ને સાફ સફાઈ થાય છે, એટલે 5-10 મિનિટ પછી રૂમ આપણને તરત મળી જશે. હવે હે ને આપણે અહીંયા રૂમ આપી દીધા છે સાફ સફાઈ કરીને. હું તમને દેખાડી દઉં કેવા રૂમ છે. આ જો અહીંયા જે ઉપર છે ને, ઉપર આપણે રૂમ, બે રૂમ બાજુમાં, એક રૂમ અહીંયા અને બીજો રૂમ છે ને અહીંયા છે, એટલે બે રૂમ બાજુમાં જ છે. હવે જાય ઉપર અને રૂમ દેખાડી દઉં કેવા મસ્તીના છે એ. અને અહીંથી આ જો પહેલાં તો છે ને તમે અહીંથી પહેલાં વ્યૂ જુઓ. વ્યૂ બહુ મસ્તીનો આવે. આ જો અહીંયા ઇન્ડોરો રાખેલો છે. આમ જોવા જાય ને તો પર્સનલ બાલ્કની જેવું જ થઈ ગયું છે. અને આમ બાજુ અહીંયા કેરી લટકાઈ છે, એટલે વ્યૂ બહુ મસ્તીનો છે. અને આ બાજુ પાછું જંગલ છે. અને અહીંયા નીચે ઇન્ડોરો એક રાખેલો છે. અને આવડો આપણો સ્વિમિંગ પુલ. હવે જાય અંદર. આ જો આપણો રૂમ છે. આ બાજુ ડ્રેસિંગ રૂમ, આ એક કબોર્ડ છે અને અહીંયા બેડ. તો એટલે આવી રીતે આખો રૂમ છે. ના સરસ છે, વાંધો નથી આપણને. અને આ જો અહીંયા પાછું ટીવી છે. એટલે આજ આખો દિવસ છે ને હવે, આપણે અહીંયા રિસોર્ટમાં જ ધુબાકા મારવાના છે સ્વિમિંગ પુલમાં. અને કાલ પછી છે ને દેવળિયા પાર્ક જવાનું છે. એટલે કાલ દેવળિયા પાર્ક ને ત્યાંથી પછી સત્તાધાર થઈને આપણે ગોંડલ થઈને જંગલવાળો આખો એક રૂટ લેવાનો છે. એટલે કાલ પછી એ રૂટેથી આવશું, જુનાગઢ થઈને નહીં આવી. અને આ બાજુ જો એક બાલ્કની જેવું છે. અને આ આખો પાછળ પાછું છે ને જંગલ જ છે. તમે જ્યાં નજર પડે ને અહીંયા બધી જંગલ જ આવી જાય છે. એટલે વ્યૂ ને બહુ મસ્તીનો પવન, આમ જો બહુ મસ્તીનો પવન આવે છે. હાલો જો અહીંયા છે ને હવે નાવાના આપણે કપડાં બદલાવી લીધા છે અને સ્વિમિંગ પુલ પાસે આવી ગયા. હું પહેલાં તમને સ્વિમિંગ પુલ દેખાડી દઉં ને. ઓલા ત્રણેય તો છે ને ચારેય નાવાય માંડ્યા છે. આમ જો સ્વિમિંગ પુલ બહુ મસ્તીનો મોટો છે. અને આ બાજુ છે ને ખુરશી રાખેલી છે. અને આ જો આ ત્રણેય તો નાવાય માંડ્યા. આ જો આ બે જણા અહીંયા નાઈ છે અને લાલો આ બાજુ તરે છે. પણ લીધા તો ખરા. અને સમર જો આ પોતાની એને ઘરેથી રિંગ લઈને આવ્યો છે. અહીંયા વળી મળે કે ન મળે એની ચિંતા હતી, એટલે ઘરેથી લઈને આવ્યા. એવું છે. અને સ્વિમિંગ પુલ એ બહુ મસ્તીનો છે. હવે આપણે જાય અંદર નાવા હાટું. અહીંયા જો અત્યારે બધા છે ને ફોટોગ્રાફી કરે છે, કેમ કે અત્યારે અમે અહીંયા રિસોર્ટમાં આટલા જ જણા છીએ. અને બાકીના જણા છે ને એ આપણે જે સફારી પાર્ક આવે ને એમાં ગયા છે. એટલે આપણે અત્યારે જે 4 જણા આવ્યા ને 4 જણા જ છીએ. એટલે આખો સ્વિમિંગ પુલ જો અમારો જ છે. અને આ બધા અત્યારે છે ને ફોટા બોટા પાડે છે. અહીંયા મ્યુઝિક ચાલુ છે. અત્યારે છે ને આ સ્વિમિંગ પુલમાંથી બહાર નીકળી જમવાનો ટાઈમ થઈ ગયો, 1 વાગી ગયો છે. એટલે હવે જાય જમવા અને જોઈ જમવામાં શું છે. જમીન પાછું છે ને હવે સ્વિમિંગ પુલમાં નાહવાનો પ્લાન છે. કાં તો પછી છે ને એકાદ કલાક સૂઈ જાય, એના પછી સ્વિમિંગ પુલમાં જાય. એટલે હવે જોઈ શું પ્લાન બને છે. પણ અત્યારે છે ને જમવા જાય. હવે હું તમને બતાડી દઉં જમવામાં શું છે ને એ. અને આખું લોકેશન જો હું તમને આમ વિડીયો પહેલાં થોડોક દેખાડી દઉં. આ જો અત્યારે અહીંયા થોડાક જણા નાહી છે. અને આ જે કોટેજીસ છે એ કોટેજીસ હતા ને એ ફૂલ હતા. એટલે આપણને ઓલા 2 રૂમમાં આપ્યા છે.
એટલે અહીંયા જો જમવાનું અત્યારે ચાલુ થઈ ગયું છે, ઘણા આવી ગયા છે. હવે જાય આપણે જમવા. જમવામાં જો છે ને હું તમને બતાડી દઉં. જમવામાં રોટલી, આ શેનું શાક છે? મિક્સ શાક, પછી મગનું, દાળ, ભાત, કાચું, પાપડ ને ગોળ અને આ ચટણી ને એ બધું છે. એટલે દેશી ભાણું જ છે, એટલે ખાવામાં છે ને બહુ મજા આવે એવું છે. જો આ બધા છે ને ડીશ લઈ લીધી છે અને જમે છે અત્યારે. એની હારે જો શ્રીખંડ દઈ છે અત્યારે. કેવું છે જમવાનું? બહુ સરસ. આમાં કેવું છે જમવાનું? કેવું છે? બહુ સરસ. હે હે તાર મમ્મીએ બનાવ્યું? તાર મમ્મીએ બનાવ્યું? હવે જો આપણે છે ને અહીંયા જમી લીધું છે અને અહીંયા 2-3 ગેમ્સું છે અત્યારે બધા રમે છે. હું તમને દેખાડી દઉં કઈ કઈ ગેમ્સું છે. પહેલાં તો જો અહીંયા છે ને આ ટેબલ ટેનિસ છે, ફૂલ રેકેટ છે અને અહીંયા બે જો હિંચકા ખાઈએ, 2 હિંચકા અલગ અલગ છે. અને અહીંયા જો આ બાપ દીકરો અત્યારે કેરમ રમે છે. કોણ જીતે? હે સમર્થ, કોણ જીતું? તારે કેટલા થયા? 500. હા. અને આ બે જો મોબાઈલમાં મથે છે. હવે જો અહીંયા છે ને 5 વાગી ગયા છે. આપણે પાછા છે ને નાવા હાટું તૈયાર થઈ ગયા છીએ. હવે જાય આપણે સ્વિમિંગ પુલમાં અને જોઈ કેટલીક વાર નાહી 5 થી 6 અને 8 વાગે પાછું જમવાનું છે. એટલે 5 થી 8 3 કલાક નાહી લઈ પાછા. હવે જાય આપણે અહીંયા નીચે સ્વિમિંગ પુલમાં. હવે જો અહીંયા છે ને આપણે નાવા આવી ગયા છીએ અને અત્યારે માણસો બહુ જાજા થઈ ગયા એટલે સારું થયું વહેલું આપણે સવારમાં નાહી લીધું, કોઈ હતું નહીં. અત્યારે ઘણા માણસો થઈ ગયા છે આમ જો. અને પુલે છે ને થોડોક ખાલી કરી નાખ્યો છે કેમ કે એને છે ને સવારમાં સાફ કરવાનો હોય છે. એટલે આ જો અત્યારે 2 જણા અહીંયા છેટ આવી ગયા છે. સવારમાં કોઈ આવતું નહોતું એટલે પુલ 1-1.5 લાદી જેટલો છે ને ખાલી કરી નાખ્યો છે. જો અહીંયા છે ને 8 વાગી ગયા છે અને લાઇટિંગ બાઇટિંગ બધું ચાલુ થઈ ગયું છે. હું તમને દેખાડી દઉં આપણો રિસોર્ટની લાઇટમાં કેવો મસ્તીનો લાગી છે. અહીંયા જો આપી બધી પીળી લાઇટો થઈ ગઈ છે અને નીચે ગાર્ડનમાં જો લાઇટો ચાલુ કરી દીધી છે. બહુ મસ્તીની લાઇટો થઈ ગઈ છે અત્યારે. હવે આપણે જાય અહીંયા નીચે અને જોઈ કેવો મસ્તીનું લાઇટિંગમાં લાગે છે. અહીંયા જો નીચે છે ને ગાર્ડનમાં બધી લાઇટો ચાલુ થઈ ગઈ છે. હજી જમવાને છે ને થોડીક વાર છે. 8 વાગ્યા પણ હજી છે ને 10-15 મિનિટ પછી જમવાનું ચાલુ થશે. ત્યાં સુધી આપણે થોડાક અહીંયા 4 ચક્કર મારી લઈ. આવી જાવ. અહીંયા પણ દેખાય નહીં ને કેમેરો ક્યાં છે, ખબર નથી પડતી. કેરી છે ને હાવ નીચી છે અહીંયા, પાછી પાકેલી ને મોટી, બધું ફળ મોટું છે. તોડવાનું કરી છે કંઈક, તૂટી જાય તો થઈ જાય તોડી લેવું આપણે. થઈ જાય ને? હો 4-5 તો નહીં પણ 10 તો આપણે તોડશું જ. તો કાંઈ વાંધો નહીં, હાલો 10નું તો સેટિંગ થઈ જાય. ઓલી 2 તો જો કાંઈ કરશે નહીં, આપણે 2 જ કરવાનું છે. આપણે 2 જ કરશું. બટેકા, ઢોકળી, ભાત, અત્યારે છે ને 8-8:30 જેવું થઈ ગયું છે. હવે જો થાળી લઈ લીધી આપણે. અહીંયા થાળીમાં છે ને શું છે, ભરેલ બટેટા ને રીંગણા, કઢી, આ ઢોકળી, રોટલી
અને ખીચડી છે, આપણે પણ ખીચડી નથી લીધી. આજે ચારે ચાર હે ને ડીશ લેવાઈ ગઈ છે. આ જમવા બેસી ગયા છે. અહીંયા જો જુનાગઢમાં આવો ને રિસોર્ટમાં તો તમને હે ને માંગરોળનો સ્પેશિયલ જે લીલા નારિયેળનો ફરાળી હલવો આવે ને એ તમને અહીંથી રિસોર્ટમાંથી જ મળી જાય. અને એનો ભાવ છે ને 800 રૂપિયાનો કિલો અહીંયા વેચાય છે. અને આ જો અત્યારે અમે લઈ લીધો છે અને ફૂલે ફૂલ ગરમા ગરમ છે ને એટલે જો આ ખોલી નાખ્યો છે. અત્યારે હજી છે ને બનાવીને તૈયાર ભાઈ હજી લઈ આવ્યા જ. આ જો લીલા નારિયેળનો માંગરોળનો પ્રખ્યાત હલવો. જો તમારે લેવો હોય ને તો રિસોર્ટમાંથી જ મળી જાય, ક્યાંય જવાની જરૂર નથી. હવે અહીંયા છે ને આપણે આ પહેલા દિવસનો વ્લોગ પૂરો કરીએ છીએ. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ કરો. અને સાથે જ આવા બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. હવે કાલનો પ્લાન એવો છે કે દેવળિયા પાર્ક જવાનું છે ને દેવળિયા પાર્કથી આપણે જંગલ વિસ્તાર થઈને 25 કિલોમીટરનો કંઈક જંગલનો રોડ છે, અહીંયાથી સતારતા થઈ આપણે ગોંડલ થઈને રાજકોટ પહોંચવાનું છે. એટલે કંઈ ટોલ ટેક્સ નહીં આવે અને જે જંગલનો રોડ છે એ આપણને જોવા મળી જાય. એટલે કાલનો એવો પ્લાન છે. હવે જો કંઈ પ્લાનમાં ચેન્જ ન થાય તો એટલે કાલનો વિડીયો જોવો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.